મોજ તો પોતાની તૈયારી હોય તો જ મોજ મળે, નહીતર મોજ મળે નહીં. એટલે આજ મોજ કરવા માટે હું તમે ભેગા થયા છે ત્યારે એક સરસ મજાના ગીતથી મારા શબ્દની શરૂઆત કરો. અને દાંત એટલા બધા કઢવા છે ભાઈ કે આ જેટલી આ લોકોએ ઉલ્લી ઉલ્લીને ગાયું ને એટલું આપણે ઉલ્લી ઉલ્લીને દાંત કાઢવાના કે પ્રભુ તને એ કશું કદી ના કહું, વાલા તું આપે એટલું જ લઉં, એ વાલા મારા પેટનું જ લઉં. તો આપે એટલું જ લઉં, એ વાલા મારા પેટનું જ લઉં, એ વાલા મારા પેટનું. એ અખિલ બ્રહ્માંડના માલિક, હું તને કોઈ દી ફરિયાદ ન કરું, પ્રભુ તને કશું કદી ન કહું, વાલા તું આપે એટલું લઉં. હમણાં એક ભાઈ મને કીધું, મને કે માય ભાઈ આ મોબાઈલ આવ્યા પછી દુખી કોણ થયું? મોબાઈલ આવ્યા એમાં દુખી કોણ થયું? મેં કીધું અંગૂઠો. એ ધંધે સડી ગયો, નકર અંગૂઠાને એટલું બધું કામ નહોતું રહેતું. આ મોબાઈલ આવ્યા પછી એ હલવાનું. અને મોબાઈલ આવ્યા પછી ફાયદો એ થયો, બેનું બહુ રાજી છે. કારણ કે પેલા તો ભાઈઓ ઘેરે નીકળી જતા, પછી કઈ કોન્ટેક્ટ તો હતો નહીં, ફોન નહોતા. આ મોબાઈલ આવ્યા પછી 15 મિનિટ મોઢા પીડ્યા તો તરત ભાઈઓ ફોન કરે, ક્યાં છો? એક ભાઈને ફોન કર્યો એના પત્નીએ, ક્યાં છો? એટલે ઓલા બેને કીધું ક્યાં છો એટલું. આ ભાઈ લગભગ આપણે બધા લગભગ એટલે ઓલો ઓલોય વળી તૈયાર નો દીકરો હોય કે ડાર્લિંગ ગાડીમાં છું. બેન પાકા કે હોરન મારો લ્યો, હન હલવાણો. તે દિવસ હોન બેન ઘણું ફડફડ ફડફડ કર્યું, પણ હોર્ન વાગ્યો નહીં. બિચારો ગાડી ઉભી રાખીને રોડ ઉપર વહી આવ્યો. બીજાને ઉભા રાખે કે હોર્ન મેર તો કોકના હોર્ન ઘેરે સંભળાવ્યા. બેને હોશિયાર હતા કે ઈ હોર્ન આપણો નથી. ઓલાને ભૂલથી ટ્રક ઉભો રખાવાઈ ગયો હતો. બોલો. એટલે એ માણસ ભગવાન પાસે કોઈ દી, હું એમ કઉ છું, કોઈ દી કઈ માગવું નહીં. પ્રભુ તને કશું કદી ન કહું, વાલા તું આપે એટલું લઉં. એક જણો હનુમાનજીના મંદિરે દર્શને ગયો ને, દર્શને ગયો એટલે દર્શન કરીને બારો નીકળ્યો હતા, ગેટે પહોંચ્યો હતા, હનુમાનજી પાછળ આવ્યા. તા તો વિવેકનો દીકરો થઈ ગયો, પ્રભુ તમારે મને વળાવવા ન અવાય. હનુમાનજી કે આલે રાખે લુખેશ, તને કોણ તારો બાપ વળાવવા આવે? તાક તો તમે પાછળ શું કામ આવ્યા? તા કોના બૂટ બટકાઈ નહીં જોવા આવ્યો બટા? અમે તારી પેઢીઓને ઓળખીએ એમ. અને એમાં